તમે લાખોની કાર નહીં પરંતુ તમારું કરોડોનું ડ્રીમને પ્રોટેક્ટ કરી રહ્યા છો। 50,000ની પીપીએફ અને 80,000ની પીપીએફમાં શું ડિફરન્સ હોય છે, ચલો મેં તમને આજે એક એક્ઝામ્પલના થ્રુ સમજાવું। હેલો, મારું નામ મોહિત ડોબરિયા છે। અમે 12 વર્ષથી આ લાઈન સાથે સંકળાયેલા છીએ। આ ફોન 15 થી 20,000નો છે અને આ ફોન છે 90 થી લાખ રૂપિયાનો। બંનેમાં કોલ આવે છે, બંનેમાં વોટ્સઅપ ચાલે છે, બંનેથી વિડીયો શૂટ થાય છે, તો પણ લોકો આ ફોન શું કામ વધારે લઈ રહ્યા છે? ખાલી નોર્મલ કામ કરવું એ બધું નથી હોતું। લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે સારી વિડીયો ક્વોલિટી માટે, સારા પરફોર્મન્સ માટે, સારી ડિસ્પ્લે માટે। એટલા માટે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને સારો સેલ્સ સપોર્ટ મળી રહે એટલા માટે। એક્ઝેક્ટલી આ જ ડિફરન્ટ પીપીએફમાં હોય છે। બંને પારદર્શક ફિલ્મ દેખાઈ શકે છે પરંતુ એક્ઝેક્ટલી સેમ નથી હોતી। પીપીએફમાં ડિફરન્સ મેજરલી મટીરિયલનો, એની જે એડહેસિવની ક્વોલિટી ને પીપીએફની જે ટ્રાન્સપરન્સી, એની અંદર આવતી હાઇડ્રોફોબિક ઇફેક્ટ અને આફ્ટર સેલ્સ સર્વિસ નો બી મેઇન રીઝનનું કન્સિડરેશન આપણે કરવું જોઈએ। પીપીએફની ક્વોલિટી ચૂઝ કરતી વખતે પ્રાઇસને ધ્યાનમાં ના રાખવી જોઈએ। એની અંદર રહેલી ક્વોલિટી, આફ્ટર સેલ્સ ને એ બધાને મેઇન કન્સિડર આપણે કરવી જોઈએ। તમે લાખોની કાર નહીં પરંતુ તમારું કરોડોનું ડ્રીમને પ્રોટેક્ટ કરી રહ્યા છો। ઓલવેઝ ચૂઝ અ બેસ્ટ ક્વોલિટી પીપીએફ।